नमो वैहन्ताणं नमो सिद्धाणं नमो वार्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहुणम् नत्वा जिनेन्द्रं गतसर्वदोषं सर्वज्ञदेवं हितदर्शकं च श्रीजैनसिद्धान्तप्रवेशिकेयं विरच्यते स्वल्दियां हितायाम्। आदरणीय पंडित श्री गोपालदासजी बरैयाकृत श्री जैन सिद्धांत प्रवेशिका ઉપર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે। એમાં આપણે 321 નંબરનો પ્રશ્ન છે, બીજો અધ્યાય કર્મનું સ્વરૂપ। એની અંદર આપણે 320 પ્રશ્ન સુધી તો આપણે ચર્ચા કરી લીધી। 321 નંબરનો પ્રશ્ન છે, યોગ કોને કહે છે? તો આપણે 321 ને 322 બે પ્રશ્નોની પહેલા ચર્ચા કરીશું, ત્યારબાદ એના આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું। તો 321 નંબરનો પ્રશ્ન છે, યોગ કોને કહે છે? અને 322 નંબરનો પ્રશ્ન છે, યોગના કેટલા ભેદ છે? એ બે સંબંધમાં આપણે ચર્ચા કરીશું। તો પહેલા યોગ કોને કહે છે એ પ્રશ્નનો ઉત્તર વાંચીશું। મનોવર્ગના અથવા કાય વર્ગના અને વચન વર્ગના અવલંબનથી કર્મ નો કર્મને ગ્રહણ કરવાની શક્તિ વિશેષને યોગ કહે છે। શું કીધું? યોગને સમજાવે છે કે અવલંબન બતાવ્યું, ત્રણ વસ્તુનું અવલંબન બતાવ્યું। એક મનોવર્ગના અથવા કાય વર્ગના અને વચન વર્ગનાનો અવલંબનથી એ અવલંબન બતાવ્યું એટલે નિમિત્ત બતાવ્યા। કર્મનું ગ્રહણ કરવાની શક્તિ વિશેષ એને યોગ કહે છે। તો કર્મનું કર્મ ગ્રહણ કરવાની જે શક્તિ વિશેષ છે એ યોગ છે, એ આત્મામાં થાય છે। આ પ્રકારની શક્તિ આત્મામાં એવી ઉત્પન્ન થાય છે કે કર્મ અને નો કર્મનું ગ્રહણ કરે છે અને સંયોગ થાય છે એનો। અને એમાં અવલંબન કોનું છે? તો કાં તો મનોવર્ગનાનું છે, કાં તો કાય વર્ગનાનું છે, કાં તો વચન વર્ગનાનું છે। તો આપણે વર્ગનાની ચોખવટ પહેલા થયેલી છે, જે 22 વર્ગનાઓ છે ને, આહાર વર્ગના, તેજસ વર્ગના, ભાષા વર્ગના, મનોવર્ગના અને કારમાણ વર્ગના। એમાં પહેલા અહીંયા મનોવર્ગના લખી છે, એટલે મનોવર્ગના એટલે જે આ વર્ગનાઓ છે, પૂતગલ પરમાણુઓ, એમાંથી અહીંયા જે 8 કમળની પાકડીના આકારે દ્રવ્યમન રહેલું છે, એ દ્રવ્યમનની રચના જે પૂતગલ પરમાણુઓમાંથી થાય છે એ બધા મનોવર્ગના પૂતગલ પરમાણુઓ છે, એમાંથી મનની રચના થાય છે। એક વાત કાય વર્ગના, તો કાય અને સમૂહ શરીર એમાં બે લીધા છે। કાય વર્ગનામાં આહાર વર્ગના લીધા છે અને કારમાણ વર્ગના લીધા છે। એટલે આહાર વર્ગનામાંથી જે ઔદારિક શરીર બને, વૈક્રિયક શરીર બને અને આહારક શરીર બને, તો એ આહાર વર્ગનામાંથી એ 3 શરીર બનતા હોય છે। તો એ કાય વર્ગના અંતર્ગત જશે। અને બીજી કારમાણ વર્ગના લીધા છે, એમાંથી જે આપણને છે ને કે જે અત્યારે 8 કર્મો છે, સમજો કે આ પર્યાય પૂરી થાય તો આ ઔદારિક શરીર અહીં રહી જાય છે। અને આ તેજસ વર્ગનામાંથી એક તેજસ શરીર બને છે। અત્યારે જે શરીરમાં તેજ દેખાય છે ને આપણને, એ કોઈ અંદર જીવ છે એટલે જીવનું તેજ નથી, એ તેજ પૂતગલનું જ છે, પૂતગલના પરમાણુઓ છે, પણ એક તેજસ વર્ગના નામના પરમાણુઓ છે, એ શરીરમાં હોય તો શરીરમાં તેજ લાગે છે, પણ જ્યારે આયુ પૂરું થાય તો આ ઔદારિક શરીર છે આહાર વર્ગનામાંથી બનેલું અહીંયા રહી જાય છે, અને તેજસ વર્ગના અને કારમાણ વર્ગના એની જોડે જાય છે। તો એ જે કારમાણ વર્ગના કીધી ને, એટલે જે 8 કર્મોનો સમૂહ છે, કાય એટલે સમૂહ, બરાબર? તો એ સમૂહ છે એટલે એને પણ શરીર કહેવાય, એ કર્મોનું શરીર કહેવાય। તો એને કાય વર્ગનામાં 2 લીધા, આહાર વર્ગના લીધા એટલે ઔદારિક શરીર જે બને છે એના પરમાણુ, અને કાય વર્ગના એટલે કર્મના પરમાણુ, તો એનું પણ એક શરીર કહેવાય એને। જ્ઞાન શરીરી ત્રિવિજ કર્મમલ વર્જિત સિદ્ધ મહાનતા,
ત્રણ પ્રકારના કર્મમલ કીધા ને, ત્રણ પ્રકારના દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, એ ત્રણ પ્રકારના કર્મમલ છે કે એના શરીર છે એનાથી રહિત. તો અહીંયા શું કહે છે કે એક તો મનોવર્ગણા, કાં તો કાય વર્ગણા, કાય વર્ગણામાં આહાર વર્ગણા અથવા કારમાણ વર્ગણા અને વચન વર્ગણા, એટલે જે ભાષા વર્ગના નામના પૂતગલ પરમાણુઓ છે એમાંથી આ શબ્દની રચના થાય છે, એ વચન વર્ગણા, એ વચન વર્ગણા અથવા ભાષા વર્ગણાના પરમાણુ. તો એ ત્રણ છે ને એનું અવલંબન છે, ત્રણમાંથી એનું અવલંબન થાય, નિમિત્ત થાય, ત્યારે આત્મામાં એક શક્તિ પ્રગટ થાય છે. એ શક્તિથી નવા કર્મ અને નો કર્મને ગ્રહણ કરવાની એક શક્તિ પ્રગટ થાય છે. તો કર્મ એટલે આપણે જે જ્ઞાનાવરણાદી 8 કર્મો છે એ, અને નો કર્મ એટલે આ જે શરીર છે ને, શરીરની અંદર આ નો કર્મના પરમાણુઓ છે બધા, તો એ પણ સમયે સમયે નવા નો કર્મના પરમાણુઓ ગ્રહણ થાય છે. એક તો સમયે સમયે નવા કર્મો આવે છે એનું ગ્રહણ થાય છે, અને આ શરીર જે ઉદારિક શરીર છે એની અંદર એના જે પરમાણુ છે એને નો કર્મના પરમાણુ કહે, એ પણ સમયે સમયે ગ્રહણ થાય છે. તો એવી જે આત્મામાં શક્તિ પ્રગટ થાય છે એક પ્રકારની, એ પરમાણુને ગ્રહણ કરવા યોગ્ય એની યોગ્યતા બને છે, તો એને યોગ કહેવામાં આવે છે. તો આ જે શક્તિ વિશેષ થઈ ને, પ્રગટ થઈ, શક્તિ પ્રગટ થઈ, એ ભાવયોગ થયો. એ શું થયો? ભાવયોગ થયો. અને જે આત્માના પ્રદેશોમાં પરિસ્પંદપણું થાય ને એને દ્રવ્યયોગ કહેવામાં આવે છે. આ જ મન, વચન અને કાયનું જયારે નિમિત્ત બને, એનું અવલંબન હોય આત્માને, ત્યારે આત્મા પ્રદેશોમાં પરિસ્પંદપણું થાય. જેમ સમજો કે આ કાયમાં હાથ હલ્યો આમ, તો આ કાયનું અવલંબન થયું. તો હાથ હલ્યો તો આત્માના પ્રદેશોમાં પણ અંદર પરિસ્પંદપણું થયું ને, હલનચલન આ જે હલે છે, તો એ દ્રવ્યયોગ થયો. અને એ વખતે એ મન, વચન, કાયનું નિમિત્ત છે, દ્રવ્યયોગ થયો. અને એ વખતે જે યોગ છે ને, યોગ નામનો ગુણ, એટલે એ આત્માના પ્રદેશોમાં નવા કર્મ, નો કર્મને ગ્રહણ કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, એ છે અહીંયા ભાવયોગ છે. તો અહીંયા જે આ શક્તિ વિશેષને ભાવયોગ કીધું છે. આપણે હમણાં જોઈએ છે કે મોક્ષશાસ્ત્ર છે એમાં યોગ કોને કહે છે, તો એમને દ્રવ્ય યોગથી એની પરિભાષા બનાવી છે, અને અહીંયા આપણે એને ભાવયોગથી એની પરિભાષા બનાવી છે. જો દ્રવ્યયોગ હોય કે ભાવયોગ હોય, એ બંને જીવમાં થતું કાર્ય છે. દ્રવ્યયોગ એટલે આત્મા પ્રદેશોનું સ્પરિસ્પંદ, અને ભાવયોગમાં કર્મનું કર્મ ગ્રહણ કરવાની શક્તિ, એ જ આત્માના પ્રદેશોમાં. તો એ તો ઉપાદાન છે, આત્માનું છે. બંને વખતે નિમિત્ત કોનું છે, તો કે નિમિત્ત મનોવર્ગના, કાય વર્ગના અથવા વચન વર્ગના, અથવા આપણે શોર્ટમાં એમ પણ કહી છે કે મન, વચન, કાયાનું શું છે, એમાં નિમિત્ત છે, એનું અવલંબન છે. તો જ્યારે મન, વચન, કાયાનું અવલંબન હોય તો એ ત્રણ થયા. તો ત્રણના નિમિત્તે દ્રવ્યયોગ થયો, અને દ્રવ્યયોગની સાથે સાથે ભાવયોગ થાય છે. તો આ પ્રકારે એક પ્રકારથી ઉપાદાનથી જોઈએ તો એક દ્રવ્યયોગ ને ભાવયોગ એવા બે પ્રકાર થાય છે. અને બંનેમાં નિમિત્ત અવલંબન ત્રણનું છે, મન, વચન, કાયનું. તો એના ત્રણ પ્રકાર પણ એના અવલંબનથી, નિમિત્તથી કહેવામાં આવે છે. હવે જો એક બીજી રીતે, અહીંયા 322 નંબરનો પ્રશ્ન છે કે યોગના કેટલા ભેદ છે. તો જો ડાયરેક્ટ મન, વચન, કાય બોલીશું ને, તો મન, વચન, કાયના લીધે જે દ્રવ્યયોગ કે ભાવયોગ છે 3 પ્રકારનું થયું. એક મનથી થતો, એટલે મનનું જોડાણ થાય છે, એ મન સાથે જોડાય છે. યોગ મન સાથે જોડાય છે તો મનોયોગ કહેવાય છે. વચન સાથે જોડાય તો વચન યોગ કહેવાય છે. અને એ જ આત્માના પ્રદેશોનું કાય સાથે જોડાણ છે એ વખતે કાયયોગ કહેવાય છે. તો સીધા તો 3 પ્રકાર થયા, પણ એ મન, વચન, કાયના એ 3ના થઈને બીજા ટોટલ 15 ભેદ થાય છે. તો એ પ્રશ્ન અહીંયા મૂક્યો છે કે યોગના કેટલા ભેદ છે. તો પેલા મુખ્ય 3 ભેદ, મૂળ અથવા એના ઉપભેદ 15, એ પણ નિમિત્તની અપેક્ષાએ ભેદ પડે છે. તો કઈ રીતે જુઓ કે યોગના કેટલા ભેદ છે, તો 15 ભેદ બતાયા. મનોયોગ તો એમાં 4 પ્રકાર બતાયા. મનોયોગ એકમાંથી 4 બનાયા, 3માંથી 15 કરવાના છે. એક મનયોગ, વચનયોગ ને કાયોગ 3ના થઈને 15 કરવાના છે. તો મનોયોગમાંથી 4 બનાયા. કેટલા બનાયા? 4 પ્રકારનું નિમિત્ત. એક સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, ઉભય મનોયોગ અને અનુભવ મનોયોગ. આ 4 પ્રકાર તો મન સંબંધી થઈ ગયા. તો મન સંબંધી એક હતો, એના બદલે કેટલા થયા? હવે 4 થયા, આ નિમિત્તની અપેક્ષાએ. એ જ રીતે કાયયોગમાં 7 થશે. કાયયોગનું એક હતો, એમાંથી કેટલા થશે? 7 થશે. એટલે 7 ને 4 11 થશે. તો કાયયોગમાં શું થાય? ઔદારિક મિશ્ર,
વેક્રિયક વેક્રિયક મિશ્ર, આહારક આહારક મિશ્ર અને કારમાળ એમ કરીને એના 7 થયા. અને પછી વચન યોગ આવ્યો તો એક વચન યોગમાંથી બીજા 4 થાય એટલે 11 ને 4 15 થશે. તો વચન યોગમાં એક સત્ય વચન યોગ, અસત્ય વચન યોગ, ઉભય વચન યોગ ને અનુભય વચન યોગ. તો એવા 4 થયા એટલે 4 ને 7 11 ને 4 15. તો એ અવલંબનની નિમિત્તની અપેક્ષાએ એ યોગના દ્રવ્ય યોગના 15 પ્રકાર થયા. દ્રવ્ય યોગના કેટલા થયા? 15 પ્રકાર થયા. તો એ પ્રકારે એનો નિમિત્તથી આવા યોગના ભેદ પડતા હોય છે. આપણે આ જ વાત તત્વાસૂત્ર છે ને આપણું, એમાં 6થા અધ્યાયના પહેલા સૂત્રમાં યોગ કોને કહે છે, અહીંયા પણ છે ને યોગ કોને કહે છે. તો અહીંયા કર્મ નો કર્મને ગ્રહણ કરવાની શક્તિ વિશેષ આત્માની એને યોગ કીધું તો આ ભાવ યોગ થયો. ત્યાં આગળ દ્રવ્ય યોગથી પરિભાષા આપેલી છે, આપણે એને પણ જોઈશું. આપણે જો ત્યાં 392 નંબરનું પેજ છે, 6થો અધ્યાય છે, પહેલું સૂત્ર છે એનું કાયવાર મન કર્મ યોગા. પહેલું સૂત્ર શું કહે છે? કાય વચન અને મનના અવલંબને અથવા નિમિત્તે આત્માના પ્રદેશોનું સકંપ થવું તેને યોગ કહે છે. જો અહીંયા સકંપ થવું આત્માના પ્રદેશ એને યોગ કીધો. તો આ આત્માના પ્રદેશોનું સકંપ થયું એટલે આત્માનો યોગ તો થયો, પણ આને દ્રવ્ય યોગ કહેવાય છે. અને ત્યાં શું હતું કે આ મન વચન કાયના અવલંબનથી અથવા નિમિત્તથી કર્મ નો કર્મને ગ્રહણ કરવાની જે શક્તિ વિશે પ્રગટ થઈ એને યોગ કીધો તો તે ભાવ યોગ હતો. આટલી વાત થઈ. હવે શું કહે છે અહીંયા કે આત્માના પ્રદેશોનું સકંપ થવું, હે ને, આત્માના પ્રદેશોનું સકંપ થવું તે સૂત્રમાં યોગના જે 3 પ્રકાર કહ્યા છે તે નિમિત્તની અપેક્ષાએ છે. મન વચન કાયનું શું છે? નિમિત્તની અપેક્ષાએ. ઉપાદાન રૂપ યોગમાં 3 પ્રકાર હોતા નથી, પણ એક જ પ્રકાર છે ઉપાદાનમાં. અથવા તો એને ઉપાદાનમાં જો કહેવું હોય તો એને 2 પ્રકાર પાડી શકાય, એક ભાવ યોગ અને બીજું દ્રવ્ય યોગ. તો હવે એ ભાવ યોગ ને દ્રવ્ય યોગનો એક ખુલાસો કરેલો છે કે કર્મ નો કર્મને ગ્રહણ કરવાની આત્માની શક્તિ વિશેષ તે ભાવ યોગ છે, અને તે શક્તિના કારણે આત્મા પ્રદેશોનું પરિસ્પંદ થવું તે દ્રવ્ય યોગ છે. અને એમાં મન વચન કાયનું શું છે? નિમિત્ત છે. તો આટલું એની અંદર ખુલાસો કરેલો છે. બીજું યોગ એ આશ્રવ છે, અને આ 6થો અધિકાર પણ આશ્રવનો અધિકાર છે. એટલે એમને એ યોગના એક બીજા અલગ પ્રકારે 2 પ્રકાર બતાવ્યા છે. યોગના પ્રકાર જેમ આપણે કર્યા ને કે 3 પ્રકાર નિમિત્તની અપેક્ષાએ કર્યા, 15 પ્રકાર પર નિમિત્તની અપેક્ષા કર્યા, પછી ઉપાદાનની અપેક્ષાએ દ્રવ્ય યોગ ને ભાવ યોગ એવા 2 પ્રકાર કર્યા આપણે. પછી એમને એક બીજા પ્રકાર આશ્રવ અધિકાર છે ને, તો આશ્રવની અપેક્ષાએ કે યોગના 2 પ્રકાર, એક सकषाय યોગ અને અકષાય યોગ, એવા પણ 2 પ્રકાર છે. એની ચર્ચા આગળ 4થા સૂત્રમાં આવવાની છે, 4 નંબરના સૂત્રમાં આવશે. અને આપણે પણ આગળ બીજા પ્રશ્ન આવશે એના આ સંબંધી. એટલે सकषाय યોગ એટલે યોગ તો ખરો, પણ सकषाय એટલે કષાય સહિતનો પણ યોગ હોય, અને અકષાય યોગ એટલે યોગ કષાય સહિત પણ હોય, અને અકષાય યોગ એટલે કષાય રહિત પણ યોગ હોય છે. તો આવા 2 પ્રકારે યોગ જોવા મળે છે કે જીવ મિથ્યાત્વ અવસ્થામાં છે અને ત્યાંથી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય એટલે સંસારીમાંથી મુક્ત થાય. તો વચ્ચે જે 14 ગુણસ્થાનો આવે છે એ 14 ગુણસ્થાનોની આપણે ચર્ચા થોડી આપણે એમાં જઈએ તો એમાં 1 થી 10 ગુણસ્થાન કષાય સહિતના યોગવાળા છે. પહેલા તો 1 થી 13 ગુણસ્થાન યોગ સહિત છે, 14મું ગુણસ્થાન યોગ રહિત છે. એટલે આપણે એક ગુણસ્થાનને બાજુ મૂક્યું. હવે આયા 1 થી 13 ગુણસ્થાન. તો એમાં યોગ તો છે, પણ એમાં 2 ભેદ પડે છે કે 1 થી 10 ગુણસ્થાન છે એ યોગમાં કષાય સહિત છે, અને 10મા ગુણસ્થાન પછી 11મું 12મું 13મું ગુણસ્થાન છે એ કષાય રહિત ત્યાં યોગ હોય છે. તો આ પ્રમાણે 4થા સૂત્રમાં એની ચર્ચા આવવાની છે. એ વખતે આપણે થોડી વિશેષ ચર્ચા પણ કરીશું. જો એનો બીજો પોઈન્ટ છે કે ભાવ યોગ તો એક જ પ્રકારનું છે, પણ નિમિત્તની અપેક્ષાએ એના જેમ 3 ભેદ પડ્યા ને, મન વચન કાય એવા 3 ભેદ નિમિત્તની અપેક્ષા પડ્યા. બસ તો એ જ રીતે એ જ નિમિત્તની અપેક્ષાએ જો એ 3ના 15 ભેદ થાય છે તો પછી ભાવ યોગના પણ કેટલા ભેદ થઈ જશે? 15 ભેદ થઈ જશે.
આવું બધું ક્યારે થાય કે જ્યારે તે યોગ મન તરફ વળે ત્યારે એમાં મન નિમિત્ત છે, તો પછી મન અને યોગનું નિમિત્ત એક સંબંધ બતાવવા માટે એને આપણે મનથી થતો યોગ કહેવામાં આવે છે. અને એ મનોયોગ 4 પ્રકારનું છે. તો એ 4 પ્રકાર એના મનોયોગના 4 પ્રકાર પડે છે. એવી રીતે વચન યોગના પણ 4 પ્રકાર પડે છે અને કાય યોગના 7 પ્રકાર પડે છે. એ રીતે નિમિત્તની અપેક્ષાએ ભાવ યોગના કુલ 15 ભેદો પડે છે, જે આપણો સિદ્ધાંત પ્રવેશિકામાં આપણો પ્રશ્ન ચાલી રહ્યો છે 321 ને 322 નંબરનો. પછી હજુ એક અપેક્ષા છે આમાં યોગમાં સમજવાની. તમે સમજો કે આત્મામાં અનંત ગુણોમાંનો એક યોગ નામનો ગુણ છે. હવે એક નવી ચર્ચા થોડી સમજવાની છે કે એમાં પર્યાય અને ગુણની અપેક્ષા લગાવે છે. જો સૌથી પહેલા શું બતાવ્યું? સૌથી પહેલા એક દ્રવ્ય યોગ બતાવ્યો, આત્માના પ્રદેશોના સ્પરિસ્પંદ વાળો. પછી એમાં ભાવયોગ, કર્મ નો કર્મને ગ્રહણ કરવાની શક્તિ, એવો ભાવયોગ બતાવ્યો. પછી એ યોગના જે 3 નિમિત્તની અપેક્ષા 3 ભેદ કર્યા, મન વચન કાયના નિમિત્તે થતો, એવા 3 ભેદ કર્યા. અને પછી એ 3ના કુલ 15 ભેદ છે, તો એના 15 ભેદ કર્યા. એટલે દ્રવ્યયોગ, ભાવયોગ એવા 2 ભેદ પડ્યા, એવા 15 ભેદ પડ્યા. અને હવે અહીંયા શું કહેવામાં છે કે ગુણ અને પર્યાય અપેક્ષા એ સમજાવે છે કે આત્મામાં અનંત ગુણો છે, અનુજીવી ગુણો, એમાંથી એક યોગ નામનો ગુણ છે. એક વાત, એ અનુજીવી ગુણ છે અને એ ગુણની પર્યાય થાય ને પરિણમન, તો આપણે કહીએ છીએ એક શુદ્ધ પરિણમન પણ હોય અને અશુદ્ધ પરિણમન પણ હોય. જેમ આત્મામાં શ્રદ્ધા નામનો એક ગુણ છે, એ અનુજીવી ગુણ છે. તો એ શ્રદ્ધા ગુણની પણ 2 પ્રકારની પર્યાય છે, એક અશુદ્ધ પર્યાય અને એક શુદ્ધ પર્યાય. તો અશુદ્ધ પર્યાયને આપણે કહીએ છીએ કે મિથ્યા દર્શનની પર્યાય છે અને શુદ્ધ પર્યાયને આપણે શ્રદ્ધા ગુણની સમ્યક દર્શનની પર્યાય કહીએ છીએ. એ રીતે આ યોગ ગુણની પણ 2 પર્યાય લીધી છે, એક અશુદ્ધ પર્યાય અને એક શુદ્ધ પર્યાય. તો શું કહે છે જુઓ કે આ ગુણની પર્યાયમાં 2 પ્રકાર પડે છે. એક પરિસ્પંદન રૂપ, એ આત્માના પ્રદેશોમાં જે યોગ ગુણ છે ને, યોગ ગુણના કારણે આત્માના પ્રદેશોમાં પરિસ્પંદન રૂપ જે ક્રિયા થાય છે, તો એ અથવા એને કંપન થયું આત્માના પ્રદેશોમાં, તો એક એ થયું. અને એક આત્મા પ્રદેશોની નિશ્ચલતા રૂપ, નિષ્કંપ રૂપ, આ 2 પ્રકારે એ ગુણોનું પરિણમન જોવામાં આવે છે, યોગ ગુણનું પરિણમન. એમાં પહેલો પ્રકાર જે થયો ને આત્મા પ્રદેશોમાં સકંપતા, કંપન રૂપ અથવા પરિસ્પંદ રૂપ, એ યોગ ગુણનો અશુદ્ધ પર્યાય છે. અને બીજો પ્રકાર જે છે કે આત્મા પ્રદેશોમાં નિશ્ચલતા, નિષ્કંપ રૂપ, એ યોગ ગુણનો શુદ્ધ પર્યાય છે. જે અયોગ કેવડી હોય છે, 14મું ગુણસ્થાન, અને સિદ્ધ ભગવાન, એમને આ યોગ ગુણનું શુદ્ધ પરિણમન હોય છે. અને એનાથી નીચે એનું અશુદ્ધ પરિણમન હોય છે. અને એમાં જે તે ગુણસ્થાન પ્રમાણે મન વચન કાય યોગનું એમાં નિમિત્ત હોય છે. એટલી આપણે ચર્ચા કરી. હવે આપણે અહીંયા પાછા સિદ્ધાંત પ્રવેશિકામાં આપણે જોઈશું કે હવે 323 થી આપણે 7 પ્રશ્નો લઈશું. 323, 24, 25, 26, 27, 28, 329 સુધીના 7 પ્રશ્નો લઈશું. હવે એ પ્રશ્નોમાં એ બતાવ્યું છે કે જે આશ્રમના મૂળ 5 પ્રકાર બતાવે ને, કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાયની યુગ, તો એમાં એક આશ્રવથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે. તો 5 આશ્રવના ભેદ છે અને એના 7 પ્રશ્નો બનાવેલા છે. તો આપણને એમ થાય કે પ્રશ્નો 5 છે તો 5 જ પ્રકાર બંધના કર્મોમાં આવવા જોઈએ ને. તો એમાં જે અવિરતિ છે ને, અવિરતિમાં 3 ભેદ પડશે. એક અનંતાનુબંધી સહિતની અવિરતિ, એક અપ્રત્યાખાનાવરની કસાય સહિતની અવિરતિ અને એક પ્રત્યાખાનાવરની કસાય સહિતની અવિરતિ. તો 3 વખતે અલગ અલગ પ્રકૃતિનો બંધ થાય. જ્યારે જીવને અનંતાનુબંધી કસાય હોય અને એ વખતે એને જે અવિરતિનો આશ્રય હોય એનાથી 25 પ્રકૃતિઓનો બંધ પડે. જ્યારે જીવને પ્રત્યાખાનાવરની કસાયનો ઉદય હોય અને એ વખતે એને જે અવિરતિનો આશ્રય હોય એનાથી અપ્રત્યાખાનાવર્ણીમાં એ વખતે 10 પ્રકૃતિનો બંધ પડે. અને જ્યારે પ્રત્યાખાનાવરની કસાય જનિત અવિરતિ હોય એ વખતે 4 પ્રકૃતિનો બંધ પડે. ફરીથી બોલું છું કે
5 આશ્રવના કારણો છે અને એના પ્રશ્નો 7 કઈ રીતે થાય. તો જે બીજા નંબરનું અવિરતિ નામનું આશ્રવ છે એના 3 ભેદ પાડેલા છે. એક તો અનંતાનુબંધી કસાય જનિત અવિરતિ, એ આશ્રવ છે એના આધારે 25 પ્રકૃતિઓનો બંધ થાય છે. પછી અપ્રત્યાખાનાવનની કસાય જનિત અવિરતિનો આશ્રવ હોય એમાં 10 કર્મ પ્રકૃતિનો બંધ થાય છે. અને પછી પ્રત્યાખાનાવનની કર્મ જનિત જે અવિરતિ હોય એનો આશ્રવ હોય એમાં 4 પ્રકૃતિનો બંધ થાય છે. એટલે 25 ને 10 35 ને 4 39 કર્મ પ્રકૃતિઓનો બંધ અવિરતિથી થાય છે. પણ એ 39માં 3 ભેદ પાડ્યા, એટલે 5માં બીજા 2 ઉમેર્યા. એક તો અવિરતિ તો હતું જ ને, બીજા 2 ઉમેર્યા, એટલે ટોટલ 7 પ્રશ્નો એના મૂકેલા છે. એટલે સમજો કે પહેલા એવો પ્રશ્ન આવશે કે મિથ્યાત્વના આશ્રવ, મિથ્યાત્વની પ્રધાનતાથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે. તો તમે સમજો મિથ્યાત્વના આશ્રવથી 16 કર્મ પ્રકૃતિઓનો બંધ થાય છે. આપણે જોઈશું જે 148 કર્મ પ્રકૃતિઓ છે એમાંથી 120 કર્મ પ્રકૃતિઓ બંધ યોગ્ય છે અને બાકીની 28 કર્મ પ્રકૃતિઓ બંધ યોગ્ય નથી. એ કેમ એવું છે એની ચર્ચાનો એક પ્રશ્ન અલગથી મૂકેલો છે 330 નંબરનો, એટલે આપણે એની ચર્ચા પછી કરીશું. પણ અત્યારે ખાલી 120 કર્મ પ્રકૃતિઓ કઈ રીતે બંધ થાય છે. તો મિથ્યાત્વના આશ્રવથી 16 કર્મ પ્રકૃતિઓનું બંધ થાય છે. હવે અવિરતિને લઈશું તો અવિરતિમાંથી જે 39 છે એ કેવી રીતે કે અનંતાનુબંધી કસાયની અવિરતિથી 25 કર્મ પ્રકૃતિઓ બંધ થાય છે. અપ્રત્યાખાનાવનની કસાયથી એના આશ્રવથી 10 કર્મ પ્રકૃતિઓનો બંધ થાય છે. અને પ્રત્યાખાનાવનની કર્મ જનિત જે અવિરતિ હોય એનાથી 4 કર્મ પ્રકૃતિઓ બંધ થાય છે. એ રીતે અવિરતિથી 39 કર્મ પ્રકૃતિઓ બંધ થાય છે. તો 16 પહેલા હતી, 39 આ થઈ. મિથ્યાત્વની 16, અવિરતિની 39. પછી આવ્યો નંબર પ્રમાદનો. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ. તો પ્રમાદના આશ્રવથી 6 પ્રકૃતિઓનો બંધ થાય છે. પછી પ્રમાદ પછી કસાય આવશે. તો કસાયના આશ્રવથી 58 પ્રકૃતિઓનો બંધ થાય છે. અને પછી છેલ્લો યોગ આવશે. તો યોગથી માત્ર એક સાતાવેદની કર્મ પ્રકૃતિનો બંધ થાય છે. આ પ્રકારે કુલ 120 કર્મ પ્રકૃતિઓનો બંધ થાય છે આશ્રવથી. તો એના માટે પ્રશ્ન મૂકેલા છે. તો આપણે એ વાંચીશું અને કર્મ પ્રકૃતિઓને વાંચીશું. એનું ડિટેલ તો આગળ બધું આવી ગયેલું છે કે આ કર્મ પ્રકૃતિનું શું રૂપ છે, દરેક એક કર્મ પ્રકૃતિનું શું સ્વરૂપ છે, એ ચર્ચા તો આગળ થઈ ગયેલી છે, એટલે આપણે હમણાં લેતા નથી. તો જો આપણે 323 નંબરનો જે પ્રશ્ન છે ને, 323 એ વાંચીએ છીએ. મિથ્યાત્વની એટલે મિથ્યાત્વ આશ્રવ થયો એની પ્રધાનતાથી કઈ કઈ કર્મ પ્રકૃતિઓનો બંધ થાય છે. બરાબર છે. તો પહેલા તો એની સંખ્યા આપી દીધી કઈ કઈમાં કે મિથ્યાત્વની પ્રધાનતાથી 16 પ્રકૃતિઓનો બંધ થાય છે. એક વાત. પછી એના નામ લખ્યા છે, આપણે એના નામ વાંચીએ છીએ. એક તો મિથ્યાત્વ, હુંડક સંસ્થાન, નપુસંક વેદ, નરક ગતિ, નરક ગત્યાનુપૂર્વી, નરક આયુ, અસંપ્રાપ્ત સુપાટિકા સહનન, જાતિ 4. એ 4ના નામ લખે છે. એકેન્દ્રિય જાતિ, 2 ઇન્દ્રિય જાતિ, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય, 4 જાતિ. સ્થાવર, આતાપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ. આમ કુળ મિથ્યાત્વના પ્રધાનતાથી 16 પ્રકૃતિઓનો શું થાય છે? બંધ થાય છે. એક આશ્રવની વાત આવી ગઈ. હવે અવિરતિ આશ્રવ, તો એમાં 3 ભેદ પાડેલા છે. અવિરતિ આશ્રવમાં તો એમાં 324 નંબરનો જે પ્રશ્ન છે એ આપણે વાંચીએ છીએ કે અનંતાનુબંધી કસાયોદય જનિત અવિરતિથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે. તો પહેલા તો કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે એ લખી દીધું કે ઉત્તર અનંતાનુબંધી કસાયોદય જનિત અવિરતિથી 25 પ્રકૃતિઓનો બંધ થાય છે. એ 25 પ્રકૃતિઓનો અહીંયા નામ લખેલા છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સ્ત્યાન બુદ્ધિ, નિદ્રા, પ્રચલા પટલા. આ દર્શનાવરની ક્રમની 3 પ્રકૃતિઓ છે. સર્વઘાતી પ્રકૃતિઓ છે જે છે ને, નિદ્રા, પ્રચલા પટલા અને સ્ત્યાન બુદ્ધિ જે પ્રકૃતિઓ છે ને, એમાંથી અહીંયા 3 લીધી છે. બીજી આગળ લે છે કે સ્ત્યાન બુદ્ધિ, નિદ્રા, પ્રચલા પટલા, પછી દુર્ભગ, દુસ્વર, અનાદે, અપ્રશસ્ત, વિહાયો ગતિ, સ્ત્રીવેદ, નીચ ગોત્ર, તિર્યંગતિ,
તિર્યંગ ગત્યાનુપૂર્વી, તિર્ય ગાયુ, ઉદ્યોગ, સંસ્થાનની 4, નગોદ્ર, સ્વાતિ, કુંભજ ને વામાન, અને સહનન પણ 4 પ્રકારના, વ્રજન નારાજ, નારાજ, અર્ધ નારાજ અને કિલીટ. આમ અનંતાનુબંધી કસાય ઉદય જનિત અવિરતિથી આ પ્રકારે 25 પ્રકૃતિઓનો બંધ થાય છે. એટલે જુઓ, આ 25 અનંતાનુબંધીની અવિરતિથી અને 16 મિથ્યાત્વની, તો 25 ને 16 41 કર્મ પ્રકૃતિઓ થઈ. તો જ્યારે આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં આ બંધ થતું હોય છે, કારણ કે મિથ્યાત્વમાં જીવ હોય ત્યારે સાથે એને અનંતાનુબંધી કસાય હોય છે, તો એને આ 41 પ્રકૃતિઓનો આની મુખ્યતાથી બંધ થતો હોય છે. અને જ્યારે જીવ સમ્યક દર્શન પ્રગટ કરે છે તો મિથ્યાત્વનો પણ અભાવ થાય છે અને અનંતાનુબંધી કસાયનો પણ અભાવ થાય છે. તો એને આ 41 કર્મ પ્રકૃતિઓનો બંધ થતો નથી. મતલબ સ્થાવરમાં જવાનું બંધ, 1 ઇન્દ્રિયમાં જવાનું બંધ, 2 ઇન્દ્રિયમાં જવાનું બંધ, 3 ઇન્દ્રિયમાં જવાનું બંધ, 4 ઇન્દ્રિયમાં જવાનું બંધ. એટલે સ્થાવર વિકેન્દ્રિય એના માટે બંધ થઈ ગયું. એ જ રીતે નરક ગતિમાં પણ જવાનું એનું શું થઈ ગયું? બંધ થઈ ગયું. તો આ પ્રકારે એને તિર્યંજ ગતિમાં પણ જવાનું બંધ થઈ ગયું. તો એને જે સમ્યક દર્શન થતા આ 41 કર્મ પ્રકૃતિઓનો બંધ થતો નથી એને. હવે અપ્રત્યાખાનાવરણ કસાય ઉદય જનિત અવિરતિથી કઈ કઈ પ્રકૃતિનો બંધ થાય છે? તો ત્યાં અનંતાનુબંધીથી 25 કર્મ પ્રકૃતિનો બંધ થતો હતો. અપ્રત્યાખાનાવરણ કસાય ઉદય જનિત અવિરતિથી 10 પ્રકૃતિઓનો બંધ થાય છે. અને એ 10 પ્રકૃતિઓના નામ લખ્યા છે કે દરેકની અનંતાનુબંધી આવી તો એનો ક્રોધમાન માયાલોભ તો આવી ગયો, એનો બંધ થતો અટકી ગયો. હવે અપ્રત્યાખાનાવરણની કસાયનો ઉદય હોય ત્યારે આ એનો અપ્રત્યાખાનાવરણની ક્રોધમાન માયાલોભ તો આવે. તો અપ્રત્યાખાનાવરણ ક્રોધમાન માયાલોભ, મનુષ્ય ગતિ, મનુષ્ય ગત્યાનુપૂર્વી, મનુષ્ય આયુ, ઔદારિક શરીર, ઔદારિક આંગોપાંગ અને વ્રજ્ર વૃષભ નારાજ સહન. એ આટલો એનાથી 10 કર્મ પ્રકૃતિઓનો એ બંધ થાય છે. હવે એના પછી નંબર આવશે મિથ્યાત્વ ગયું, અનંતાનુબંધી ગયું, અપ્રત્યાખાનાવરણની અવિરતિ ગઈ. હવે પ્રત્યાખાનાવરણની કર્મ હોય ત્યાં સુધી અવિરતિ હોય છે. તો એના ઉદયજનિત અવિરતિથી કઈ કઈ પ્રકૃતિનો બંધ થાય છે? તો પ્રત્યાખાનાવરણ કર્મ કષાય ઉદયજનિત અવિરતિથી 4 પ્રકૃતિઓનો બંધ થાય છે માત્ર. એની પોતાની જે છે ને પ્રત્યાખાનાવરણ, ક્રોધ, માન ને માયાલોભ, એ 4 પ્રકૃતિઓનો બંધ એને થાય છે. હવે મિથ્યાત્વ ગયું, અવિરતિ ગઈ 3 પ્રકારની, અનંતાનુબંધી, અપ્રત્યાખાન ને પ્રત્યાખાન. હવે અવિરતિ પછી પ્રમાદનો નંબર આવશે. તો પ્રમાદથી કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? તો પ્રમાદથી 6 પ્રકૃતિઓનો બંધ થાય છે. પ્રમાદથી એ 6 ના નામ છે અસ્થિર, અશુભ, અસાતાવેદનીય, અયસ્કીર્તિ, અરતિ અને શોક. આ 6 કર્મ પ્રકૃતિઓનો બંધ પ્રમાદથી થાય છે. પછી પ્રમાદ પછી આવશે નંબર કસાયનો, કસાય નામનો આશરો. તો કસાયના ઉદયથી કેટલી કર્મ પ્રકૃતિઓનો બંધ થાય છે? તો કસાયના ઉદયથી 58 પ્રકૃતિઓનો શું થાય છે? બંધ થાય છે. તો એમાં દેવાયુની 1, નિદ્રાની 1, પ્રશલાની 1, તીર્થંકર 1, નિર્માણ 1, પ્રશસ્ત વિવાયો ગતિ 1, પંચેન્દ્રિય જાતિ 1, તેજસ શરીર 1, કારમાણ શરીર 1, આહારક શરીર 1, આહારક અંગોપાંગ 1, સમચતુષ સંસ્થાન 1, વૈક્રિયક શરીર 1, વૈક્રિયક અંગોપાંગ 1, દેવગતિની 1, દેવગત્યાનુપૂર્વી 1, રૂપ 1, રસ 1, ગંધ 1, સ્પર્શ 1, અગુર લઘુ 1, ઉપઘાત 1, પરઘાત 1, ઉચ્છ્વાસ 1, તરસ 1, બાદર 1, પર્યાપ્ત 1, પ્રત્યેક 1, સ્થિર 1, શુભ 1, શુભગ 1, સુસ્વર 1, આદેય 1, હાસ્ય 1, રતિ 1, જુગુપ્સા 1, ભય 1, પુરુષવેદ 1, સ્વંજલન ક્રોધ 1, માન 1, માયા 1, લોભ 1, મતિ જ્ઞાનાવરણ 1, શુદ્ધ જ્ઞાનાવરણ 1, અવધિ જ્ઞાનાવરણ 1, મનઃપર્ય જ્ઞાનાવરણ 1, કેવળ જ્ઞાનાવરણ 1, ચક્ષુ દર્શનાવરણ 1, અચક્ષુ દર્શનાવરણ 1, અવધિ દર્શનાવરણ 1, કેવલ દર્શનાવરણ 1, દાનાંતરા 1, ભોગાંતરા 1, ઉપભોગાંતરા 1, વીર્યાંતરા 1, લાભાંતરા 1, યશ કીર્તિ 1,
અને ઉચ્ચ ગોત્ર 1 એ 58 પ્રકૃતિઓનો બંધ કસાયના નિમિત્તે થાય છે. કસાયના ઉદયમાં આ 58 કર્મ પ્રકૃતિઓનો બંધ થાય છે. હવે છેલ્લો આશ્રવ યોગ, જે આશ્રવ હમણાં આપણે ચર્ચા કરી યોગ આશ્રવની, એનો પ્રશ્ન છે 329 નંબરનો, કે યોગના નિમિત્તથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે. તો આમાં કઈ કઈનો પ્રશ્ન નથી, આમાં યોગના નિમિત્તે એક સાતાવેદનીય કર્મ પ્રકૃતિનો જ બંધ થાય છે. વેદની કર્મમાં બે ભેદ છે, સાતાવેદની ને અસાતાવેદની. તો એની સાતાવેદની કર્મ પ્રકૃતિનો જ બંધ થાય છે યોગ માત્રથી. તો આ પ્રકારે આપણે કયા આશ્રવથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે એની ચર્ચા આપણે કરી. હવે 330 નંબરમાં એક આના અનુસંધાનમાં એક પ્રશ્ન કર્યો કે આ જે ટોટલ માર્યું ને 16 છે, પછી 25, 10 ને 4 39 હતી, ખ્યાલ આવે ને, પછી 4 હતી, પછી 58 હતી ને 1 હતી, તો એ તો 120 થયું ટોટલ. તો કર્મ પ્રકૃતિ તો સર્વે 141 છે. અહીંયા પ્રશ્ન કર્યો છે 330 નંબરમાં કે કર્મ પ્રકૃતિ સર્વે તો 148 છે અને કારણ માત્ર 120 ના લખ્યા, તો પછી બાકીના 28 પ્રકૃતિઓનું શું થયું? એ કેવી રીતે બંધાતી હશે કે એનું શું થાય છે? ખ્યાલ આવે ને પ્રશ્ન. તો પછી એમને ઉત્તર આપ્યો છે કે એમને કીધું કે 120 કર્મ પ્રકૃતિઓ જ બંધયોગ છે, 28 કર્મ પ્રકૃતિઓ બંધયોગ નથી. તો એ કેવી રીતે નથી એ થોડું સમજાવવા માંગે છે પંડિતજી. તો શું કહે છે કે સ્પર્શની 20 પ્રકૃતિઓ આવે. સ્પર્શ છે ને, સ્પર્શ આદિ, સ્પર્શ રસ ગંધ વણ, 8 પ્રકારનો સ્પર્શ છે, 5 પ્રકારનો રસ, 5 પ્રકારનો વન અને 2 ગંધ. તો 8 ને 10, 18 ને 2 20. તો આ 20 કર્મ પ્રકૃતિ હોય, પણ બંધ ખાલી એમાંથી 4 પ્રકૃતિનો થાય, એક સ્પર્શની, એક રસની, એક ગંધી અને એક વર્ણની. તો આ પ્રકારે 20માંથી 4 પ્રકૃતિઓનું જ અહીંયા ગ્રહણ કરેલું છે. કોઈ પણ એક થાય, સ્પર્શમાં 8માંથી 1 થાય, રસમાં 5માંથી 1 થાય, વર્ણમાં 5માંથી 1 થાય અને ગંધની 2માંથી 1 થાય. એટલે 16 પ્રકૃતિઓ તો એ નીકળી ગઈ એમાંથી. છડાળામાં પણ લગભગ ત્રીજી ડાળમાં આવે છે ને, ચેતનતા બિન સો અજીવ હૈ પંચભેદ તાકે હૈ. ચેતનતા બિન અજીવ, એ અજીવ 5 પ્રકારના, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ કાળ. એમાં પૂતગલની વાત કરી કે પૂતગલ પંચ વરણ રસ ગંધ દો ફરસ વસુ જાકે હૈ. મતલબ એ પૂતગલમાં જે એની પર્યાયો લીધી, સ્પર્શ રસ ગંધ વણ જે ગુણ છે, એમાં સ્પર્શ ગુણની 8, રસ અને વર્ણની 5 અને ગંધની 2, એમ કરીને એની જે 20 પર્યાયો છે એમાંથી 4નો જ બંધ થાય છે. એટલે 16 તો એ ઘટી ગઈ 148માંથી. પછી જે 5 શરીર છે, એ 5 શરીરના 5 બંધન અને 5 સંઘાત એનું ગ્રહણ કરેલું નથી. એટલે એ કારણથી 10 એ ઘટી. જે 148 કર્મ પ્રકૃતિ વાંચો ને, તો એમાં 5 બંધન બતાવ્યા છે 5 શરીરના, અને 5 શરીરના સંઘાત બતાવેલા છે. તો એ આની અંદર એનો બંધ થતો નથી. તો પછી એમાં એ 10 એ ઘટી, તો 16 ના 10 26 તો ઘટી ગઈ. હવે 28 કરવાની છે. તો હવે શું કહે છે, સમ્યક મિથ્યાત્વ અને સમકિત મોહનીય એ 2 પ્રકૃતિઓનો બંધ થતો નથી. તો જો આ ક્યાંથી આવ્યું સમકિત મિથ્યાત્વ અને સમકિત મોહનીય? તો જો જે દર્શન મોહની કર્મ છે ને, એ દર્શન મોહની કર્મના 3 ભેદ છે. એક મિથ્યાત્વ, આ સમ્યક મિથ્યાત્વ અને સમકિત મોહનીય. તો એ દર્શન મોહનીના 3 ભેદ છે. એમાંથી જીવને એક અનાદિથી મિથ્યાત્વ કર્મનો જ બંધ થાય અને મિથ્યાત્વ કર્મની સત્તા હોય છે. બાકીની 2 કર્મ પ્રકૃતિનો ક્યારેય બંધ થતો નથી અને એની સત્તા બી અનાદિથી મિથ્યાત્વ હોય ત્યાં સુધી હોતી નથી. પણ જ્યારે જે સમ્યક્ત્વ પ્રગટ કરે છે, તો એ સમ્યક્ત્વના જે પ્રથમોક્ષમ સમ્યક્ત્વના અંતર્મુહૂર્તના કાળમાં એ જે મિથ્યાત્વ કર્મ પ્રકૃતિના પરમાણુઓ પડ્યા છે, એની જે શક્તિ છે એ શક્તિ 3 ભાગમાં વહેંચાઈ જાય છે. એક તો અમુક પરમાણુની શક્તિ તો જેવી છે એવી ને એવી જ રહે છે. અમુક પરમાણુની શક્તિ એનાથી અનંત ગણી હીણ થઈ જાય છે અને એમાંથી અમુક પરમાણુની શક્તિ એના કરતાં પણ અનંત ગણી હીણ થઈ જાય છે. તો જે મિથ્યાત્વના પરમાણુને એવા ને એવા એનું તો નામ મિથ્યાત્વ, એટલા તો મિથ્યાત્વ પ્રકૃતિ કહેવાય છે. એના કરતાં જે અનંત ગણા હીણ થયા શક્તિથી, એને સમ્યક મિથ્યાત્વ કહેવાય છે. અને એના કરતાં એની અનુભાગ શક્તિ જેની અનંત ગણી હીણ થઈ, એને આ સમ્યક સમકિત મોહનીય નામની પ્રકૃતિ કહેવાય છે.
તો આનો આ એનો પ્રાદુર્ભાવ થયો. શું થયો? બે પ્રકૃતિઓનો પ્રાદુર્ભાવ થયો. તો પ્રાદુર્ભાવનો અર્થ એનું અસ્તિત્વ આ રીતે થાય છે. કોઈ નવું બંધાઈને એનું અસ્તિત્વ થતું નથી. એ બે પ્રકૃતિઓ નવી બંધાતી નથી. બરાબર છે? તો આ જે આ રીતે પ્રગટ થાય છે, ઉત્પન્ન થવું, પ્રગટ થવું, ખ્યાલ એનું અસ્તિત્વ આવું, પ્રાદુર્ભાવનો અર્થ. તો આ રીતે એનો પ્રાદુર્ભાવ થાય છે. તો આ પ્રાદુર્ભાવ શબ્દ કેમ આમાં લખેલો છે કે જુઓ, કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવ પૂર્વબંધ મિથ્યાત્વ પ્રકૃતિના 3 ખંડ કરે છે. આ જે 3 ખંડ કરે ને ત્યારે આ બે પ્રકૃતિઓનો પ્રાદુર્ભાવ થાય છે. તે કારણથી એ બે પ્રકૃતિઓ ઘટી ગઈ, એનો નવો બંધ થતો નથી. હે, જેમ આપણે ઘઉં દળવા માટે ઘંટીમાં નાખે, પહેલા તો ઘંટીમાં ઉપરથી હાથ ઘંટીમાં નાખતા હતા, તો થોડા દાણા તો એવા ને એવા રહી જાય, થોડા અધકચરા થઈ જાય, થોડો બીજા દાણાનો લોટ બની જાય. તો આવા જે 3 પ્રકાર પડી ગયા ને, એવી જ રીતે જીવના સમ્યક્ત્વનું નિમિત્ત પામી અને જ્યાં મિથ્યાત્વ કર્મ પ્રકૃતિના આ પ્રકારે 3 બીજી 2 પ્રકૃતિના આ રીતે પ્રાદુર્ભાવ થાય છે. તો આ પ્રાદુર્ભાવ શબ્દ છે. તો એક ફોન આવ્યો હતો આપણો કે જે કષાય કોને કહે છે, એ જે પ્રશ્ન હતો ને એમાં સ્વંદલન અને નો કષાયના મંદ ઉદયથી પ્રાદુર્ભૂત આત્માના પરિણામ વિશેષને કષાય કહે છે. તો તે પ્રાદુર્ભૂત આત્માના પરિણામ વિશેષને કષાય કહે છે એટલે શું કે સ્વંદલન અને નો કષાયના ઉદયમાં જે પ્રગટ થાય ને આત્માના પરિણામ, હે ને, અસ્તિત્વ એનું ઊભું થાય અથવા જે પરિણામ ઉત્પન્ન થાય એને પ્રાદુર્ભાવ કહેવાય. એટલે કે આ પ્રાદુર્ભાવનો અર્થ શું થાય જરા તમે લેજો. એટલે આજે મેં કષાયવાળા પ્રશ્નમાં પણ આ પ્રાદુર્ભાવ શબ્દ હતો અને અહીંયા પણ આપણું જે ચાલે છે ને આ પ્રશ્ન એમાં પણ પ્રાદુર્ભાવ શબ્દ પડ્યો છે. તો આપણે ફરી જોઈ લઈએ જરા કે 148 કર્મ પ્રકૃતિથી 120 પ્રકૃતિ બંધયુગ છે અને બાકીની 28 જે પ્રકૃતિઓ છે એ બંધ કેમ નથી થતો કે સ્પર્શાદીની 20ની જગ્યાએ 4નું જ ગ્રહણ કરેલું છે. એ કારણથી 16 તો એ ઘટી અને 5 શરીરના 5 બંધન અને 5 સંગાતનું ગ્રહણ કરેલું નથી. તે કારણથી 10 એ ઘટી અને સમ્યક મિથ્યાત્વ તથા સમજિત મોહની એ 2 પ્રકૃતિઓનો બંધ થતો નથી. તો પછી એ થાય છે કેવી રીતે સત્તા એની? તો લખ્યું કે સમ્યક દ્રષ્ટિ જીવ પૂર્વબદ્ધ મિથ્યાત્વ પ્રકૃતિના 3 ખંડ કરે છે ત્યારે આ 2 પ્રકૃતિઓનો પ્રાદુર્ભાવ થાય છે. એટલે આ રીતે પ્રગટ થાય છે સત્તામાં. એ કારણથી એ 2 પ્રકૃતિઓ ઘટી. એ રીતે 28 પ્રકૃતિઓ નવી બંધ થતી નથી. એટલે 148માં 28 આ રીતે ઘટી. હવે આપણે પ્રશ્ન છે 331 છે. તો હવે જો 331, 332, 333 ને 334 એ 4 પ્રશ્નોનું કનેક્શન છે. તો આપણે એ 4 પ્રશ્નોને આપણે સાથે સમજીશું. પહેલા આપણે 4 પ્રશ્નોને વાંચી લઈએ છીએ, પછી એને આપણે સમજીએ છીએ મોક્ષશાસ્ત્રના હિસાબે. તો જો પ્રશ્ન છે 331 નંબરનો, દ્રવ્ય આશ્રવના કેટલા ભેદ છે? જો આ છેકથી આશ્રવના ભેદ, બંધની અપેક્ષાએ ભેદ, કર્મ પ્રકૃતિઓના બંધની અપેક્ષાએ ભેદ કર્યા, પછી એ પ્રકારે બધું આશ્રવના ભેદવાળું પ્રકરણ ચાલી રહ્યું છે. તો અહીંયા પણ દ્રવ્ય આશ્રવના કેટલા ભેદ છે એવો પ્રશ્ન છે. તો 2 ભેદ છે. એક સાંપ્રાયિક આશ્રવ અને બીજો ઇરિયાપથ આશ્રવ. આ 2 ભેદ છે દ્રવ્ય આશ્રવના. આ યાદ રાખવા પડશે તમારે નામ. એક સાંપ્રાયિક આશ્રવ અને બીજો ઇરિયાપથ આશ્રવ. આ દ્રવ્ય આશ્રવના 2 ભેદ બતાવ્યા. એટલે એના પછીનો પ્રશ્ન કર્યો, કારણ કે હવે 2 નવા આશ્રવના નામ આવ્યા ને, એટલે એક પ્રશ્ન કર્યો સાંપ્રાયિક આશ્રવ કોને કહે છે, અને પછી બીજો પ્રશ્ન આવશે કે ઇરિયાપથ આશ્રવ કોને કહે છે, અને પછી ત્રીજો પ્રશ્ન આવશે કે આના સ્વામી કોણ છે, મતલબ કયો આશ્રવ કયા જીવને હોય. એમ કરીને આ 4 પ્રશ્નો થયા. પહેલો પ્રશ્ન આવ્યો દ્રવ્ય આશ્રવના કેટલા ભેદ છે? તો જવાબ આવ્યો 2 ભેદ છે, એક સાંપ્રાયિક આશ્રવ અને ઇરિયાપથ આશ્રવ. એટલે હવે 332 નંબરના પ્રશ્ન આવ્યો સાંપ્રાયિક આશ્રવ કોને કહે છે? તો આપણે એ વાંચીએ છીએ, પછી ઇરિયાપથને લઈશું. તો સાંપ્રાયિક આશ્રવ કોને કહે છે? તો જે કર્મ પરમાણુ જીવના કસાય ભાવોના નિમિત્તથી આત્મામાં કઈક વખત માટે સ્થિતિને પ્રાપ્ત થાય તેના આશ્રવને સાંપ્રાયિક આશ્રવ કહે છે. અહીંયા સ્થિતિબંધની મુખ્યતાથી વાત કરેલી છે. એટલે દ્રવ્ય આશ્રવ છે એટલે પૂતગલની વાત છે. પૂતગલમાં કર્મોનું, નવા કર્મોનું આવવું એ આશ્રવ છે. એક વાત જીવનો કસાય ભાવ એમાં શું છે? નિમિત્ત છે.
જીવના જે કસાય ભાવ છે એમાં નિમિત્ત થાય છે. જીવના કસાય ભાવનું આપણે કહીએ ને મોહરાગ દેશ ભાવનું નિમિત્ત પામીને નવા કર્મોનો આશ્રવ છે, દ્રવ્ય આશ્રવ થયો. હવે એ દ્રવ્ય આશ્રવમાં બે પ્રકાર પડી જશે કે એક ઈયાપત આશ્રવ અને એક સાંપ્રાયિક આશ્રવ. તો અહીંયા સાંપ્રાયિક આશ્રવ છે તો આ જીવના કસાયના નિમિત્તે એ જે કર્મ પરમાણુ જીવના કસાય ભાવના નિમિત્તથી આત્મામાં કઈક વખત માટે સ્થિતિને પ્રાપ્ત થાય, એટલે કે એની કોઈક સ્થિતિ બંધ પડે છે, કોઈ સમયની મર્યાદા પડે છે કે આપણે જે એનો સ્થિતિ બંધ જોયો તો દરેકનો અલગ અલગ, તો બસ એ આશ્રવને સાંપ્રાયિક આશ્રવ કહેવામાં આવે છે. તો પછી 333 નંબર છે ઈરિયાપત આશ્રવ કોને કહે છે? તો જે કર્મ પરમાણુઓનો બંધ, ઉદય અને નિજરા એક જ સમયની હોય, કે જે સમયે બંધ થયો એ જ સમય એનો ઉદયનો હોય અને ઉદય થઈને એ સમય ઉદય થયો એટલે નીકળી જાય તો એનો એક જ સમય હોય, મતલબ એનો લાંબો સ્થિતિ બંધ પડતો નથી, એક જ સમયમાં બંધ, ઉદય ને નિજરા એ પ્રકારના જે આશ્રવો આવે એને ઈરિયાપત આશ્રવ કહે. અને જે કંઈક સ્થિતિને પ્રાપ્ત થાય એટલે એક સમયની અહીંયા વાત લીધી ત્યાં વધારે સ્થિતિ બને છે, બરાબર, યથાયોગ્ય, તો એ થઈ જશે સાંપ્રાયિક આશ્રવ. તો હવે 334 નંબરનો પ્રશ્ન લીધો, એ બંને પ્રકારના આશ્રવોના સ્વામી કોણ કોણ છે? મતલબ સાંપ્રાયિક આશ્રવ કોને હોય ને ઈરિયાપત આશ્રવ કોને હોય? તો સાંપ્રાયિક આશ્રવના સ્વામી કસાય સહિત આત્મા, જે આત્મા કસાય સહિત હોય એને સ્થિતિ અને અનુભાગ બંને પડે. આપણે જોયું હતું ને કે યોગ એ આશ્રવનું કારણ છે ને કસાય આશ્રવનું કારણ છે, પણ યોગથી પ્રદેશ બંધને પ્રકૃતિ બંધ થાય છે અને કસાયથી સ્થિતિ બંધને અનુભાગ બંધ થાય છે. તો સાંપ્રાયિક આશ્રવનો સ્વામી જે કસાય સહિતનો જીવ હોય એને એવી સ્થિતિઓ પડે છે. અને ઈયાપથ આશ્રવનો સ્વામી કસાય રહિત આત્મા થાય છે, એ વખત એને કસાય નથી હોતી. જ્યારે જીવને એ પણ ગુણસ્થાન આવે છે, કસાય રહિતના ગુણસ્થાન છે 11મું, 12મું, 13મું, 14મું, મતલબ 10 સુધી કસાય છે તો 10 સુધી સાંપ્રાયિક આશ્રવ થશે, પહેલા ગુણસ્થાન 10મા સુધી, અને એના ઉપરના 11મું, 12મું, 13મું, 14મું એ બધા ગુણસ્થાન કસાય રહિતના છે. પણ આજે 11મું, 12મું, 13મું કસાય રહિત પણ યોગ સહિત છે તો ત્યાં સુધી આશ્રવ હોય છે. 14મા ગુણસ્થાનમાં કસાય નથી અને યોગે નથી, તો 14મા ગુણસ્થાનમાં આશ્રવનો પ્રશ્ન નથી. ખ્યાલ આવે ને? તો આપણે એને થોડું જોઈ લઈએ. મોક્ષશાસ્ત્રનો અધ્યાય 6 છે ને, એમાં 4 નંબરનું સૂત્ર છે, એ આપણે વાંચી રહીએ છીએ. ત્યાં પણ 4 નંબરનું સૂત્ર છે સ કસાયા કસાયો સાંપ્રાયિકેયા પથયો. મતલબ કસાય સહિત જીવને સંસારના કારણરૂપ કર્મનો આશ્રવ થાય છે અને કસાય રહિત જીવને સ્થિતિ રહિત કર્મનો આશ્રવ થાય છે. આ સૂત્ર બનાવ્યું છે. તો જો એમાં એક તો કસાય શબ્દ છે ને, તો પેલા મિથ્યાત્વ સહિત હોય એ જ કસાયને કસાય ગણવામાં આવે છે, અને એમાંથી જ સંસારની લાંબી સ્થિતિઓ પડે છે. મિથ્યાત્વના ગયા પછી કસાય હોય છે પણ એ અલ્પ સ્થિતિનું કારણ કહેવાય છે. એટલે ભલે કસાય છે પણ એમાં પણ એવા 2 પ્રકાર પડી જશે. પછી સાંપ્રાયિક આશ્રવને આપણે જોઈએ, આ આશ્રવ સંસારનું જ કારણ છે અને મિથ્યાત્વ ભાવરૂપ આશ્રવ અનંત સંસારનું કારણ છે. એટલે મિથ્યાત્વનો અભાવ થયા પછી ભલે કસાય રહી ગયું હોય તો એ જે ભાવ આશ્રવ થાય જીવને એ અલ્પ સંસારનું કારણ થાય છે. પછી ઈયાપથ આશ્રવ લીધો. અહીંયા આ આશ્રવ સ્થિતિ અને અનુભાગ રહિત હોય છે, કારણ કે કસાય નીકળી ગયો. એટલે અકસાય જીવોને 11મા, 12મા અને 13મા ગુણસ્થાને હોય છે. 14મા ગુણસ્થાનને વર્તતા જીવ અકસાયી અને અયોગી બંને છે, તેથી તે આશ્રવ છે જ નહીં. જો આને થોડું આપણે સમજીએ, આજે આપણે 3 પોઈન્ટ ચર્ચા કરીને એમાં કે જો સાંપ્રાયિક આશ્રવ હોય ને, સાંપ્રાયિક આશ્રવ પહેલા એ યોગ અને કસાય સહિત હોય છે. તો યોગ પણ હોય ને કસાય હોય જ્યારે સાંપ્રાયિક આશ્રવ થાય. માટે 1 થી 10 ગુણસ્થાન સુધી સાંપ્રાયિક આશ્રવ હોય છે, પહેલે એક વાત. અને ઈયાપથ આશ્રવ છે એ યોગ સહિત છે પણ કસાયથી રહિત હોય છે. માટે ઈયાપથ આશ્રવ 11, 12, 13મા ગુણસ્થાન સુધી હોય છે. અને 14મા ગુણસ્થાને આશ્રવના જે કારણો છે યોગ અને કસાય એ બંનેથી રહિત છે 14મું ગુણસ્થાન,
માટે ત્યાં આશરો હોતો નથી. આપણે આની અંદર એટલી ચર્ચા આવી. બીજો પોઈન્ટ લઈએ આપણે હવે. જો હવે જે સાંપ્રદાયિક આશ્રવ છે એ કસાય ને યોગ સહિત હોવાથી આપણે જોયું કેટલા 1 થી 10 ગુણસ્થાનમાં હોય છે. હવે એમાં આપણે 2 ભાગ સમજવાના છે કે એની એક વિશેષતા એવી છે કે યોગની સાથે જે કસાય હોય ને એ મિથ્યાત્વ સહિત પણ હોય અને મિથ્યાત્વ રહિત પણ હોય છે. તો યોગ સાથેની કસાય જે મિથ્યાત્વ સહિત છે એને તો અનંત સંસારવાળી સ્થિતિઓ પડે છે, અને યોગ કસાય સહિત ભલે હોય પણ મિથ્યાત્વથી રહિત હોય તો એ સમ્યક દ્રષ્ટિ જીવ છે, એને અલ્પ સંસારની સ્થિતિ પડે છે. આટલી વાત. અને જે ઇરિયાપથ આશ્રવ હોય છે એ યોગ સહિત હોય પણ કસાય નથી ત્યાં, એવું 11મું 12મું 13મું ગુણસ્થાન હોય છે. તો એને એક જ સમયનું બંધ, એક જ સમયની ઉદય અને એક જ સમયની નિજરા હોય છે. એટલે એને એમ પણ કહેવાય કે સ્થિતિ બંધ ને અનુભાગ બંધથી રહિત હોય છે આ ગુણસ્થાનો 11મું 12મું 13મું. અને 14મા ગુણસ્થાનમાં તો યોગે નથી, કસાય નથી, એટલે ત્યાં કોઈ આશ્રવનો પ્રશ્ન નથી. હવે આ કર્મબંધના જે 4 પ્રકાર લીધા છે ને, આપણે આગળ જોયું હતું પ્રકૃતિ બંધ, પ્રદેશમાં સ્થિતિ બંધ ને અનુભાગ બંધ. એમાં પહેલા 2 પ્રકારના ભેદનું કારણ યોગ છે. પ્રદેશ બંધ ને પ્રકૃતિ બંધ યોગના કારણે થાય છે, અને સ્થિતિ બંધ ને અનુભાગ બંધ કસાયના કારણે થાય છે. તો કસાય તે સંસારનું કારણ છે, તેથી કસાય હોય ત્યાં સુધીના આશ્રવને સાંપ્રદાયિક આશ્રવ કહે છે. અને કસાય ટળ્યા પછી એકલો યોગ રહે છે તો એ કસાય રહિત યોગથી થતા આશ્રવને ઇરિયાપથ આશ્રવ કહે છે. હવે આત્માનો તે વખતનો પ્રગટતો ભાવ તે ભાવ ઇરિયાપથ છે, અને દ્રવ્ય કર્મનો આશ્રવ તે દ્રવ્ય ઇરિયાપથ છે. આ પ્રમાણે ભાવ અને દ્રવ્ય એવા 2 ભેદ સાંપ્રદાયિક આશ્રવમાં પણ સમજી લેવા. અને 11મું 12મું અને 13મા ગુણસ્થાન સુધી ઇરિયાપથ આશ્રવ હોય છે. તે પહેલાના ગુણસ્થાનોને સાંપ્રદાયિક આશ્રવ હોય છે. તો જો જેમ કસાયનો અર્થ કર્યો છે કે જેમ વડનું ફળ વગેરે વસ્ત્રને કસાયેલા રંગનું નિમિત્ત થાય છે, તેમ મિથ્યાત્વ ક્રોધાદિક આત્માને કર્મ રંગ લગાડવાનું નિમિત્ત છે. તેથી તે ભાવને કસાય કહેવામાં આવે છે. જેમ કોરા ગળાને રજ અડીને ચાલી જાય છે, તેમ કસાય રહિત આત્માને રજ અડીને તે જ વખતે ચાલી જાય છે. આને ઇરિયાપથ આશ્રવ કહેવામાં આવે છે. હવે આપણે બીજા જે પ્રશ્નો છે 335, 36, 37 ને 38 એ 4 પ્રશ્નોને આપણે સાથે જોઈશું. જો 335 નંબર છે પુણ્ય આશ્રવ અને પાપ આશ્રવનું કારણ શું છે. જો હવે ટોપિક બીજો આવ્યો, આપણે નવો શરૂ થાય છે. તો પુણ્ય આશ્રવનું કારણ શું ને પાપ આશ્રવનું કારણ શું. હવે આશ્રવના આપણે એવા ભેદ કર્યા, પુણ્ય આશ્રવ ને પાપ આશ્રવ. તો જો શુભ યોગથી પુણ્ય આશ્રવ થાય છે અને અશુભ યોગથી શું થાય છે, પાપ આશ્રવ થાય છે. કે પુણ્ય આશ્રવ શુભ યોગથી અને પાપ આશ્રવ અશુભ યોગથી થાય છે. એટલે પછી પ્રશ્ન કર્યો કે શુભ યોગ ને અશુભ યોગ કોને કહે છે, ખ્યાલ આવે ને. તો જે શુભ પરિણામથી ઉત્પન્ન થયેલા યોગને શુભ યોગ કહે છે, અને અશુભ પરિણામથી ઉત્પન્ન થયેલા યોગને અશુભ યોગ કહે છે. તો શુભ પરિણામમાં શું લઈશું કે દયા, દાન, વ્રત, જપ, ભક્તિ, પૂજા, તીર્થ યાત્રા વગેરેના પરિણામ છે, શુભ પરિણામ છે. તો એ વખતે જે યોગ હોય છે એને શુભ યોગ કહેવાય. અને હિંસા, જૂઠ, ચોરી, કુશીલ વગેરેના જે પરિણામ હોય એ વખતે ઉત્પન્ન જે યોગ હોય એ યોગને અશુભ યોગ કહેવાય. જો હવે મુદ્દાનો પ્રશ્ન છે 337 ને 338 નંબર. તો 337 નંબરના પ્રશ્નમાં એવું કીધું, જે વખતે જીવને શુભ યોગ થાય એ વખતે પાપ પ્રકૃતિઓનો આશ્રવ થાય કે નહીં. અને શુભ યોગ ચાલતો હોય એ વખતે પાપ પ્રકૃતિઓનો આશ્રવ થાય કે નહીં. એટલે શુભ પરિણામથી શુભ યોગ થાય, એટલે જીવના શુભ પરિણામ ચાલી રહ્યા છે એ વખતે શુભ યોગ કહેવાય છે. તો એ વખતે પાપ પ્રકૃતિઓનો આશ્રવ થાય કે નહીં, એક પ્રકારનું પ્રકૃતિઓ આવે કે ના આવે. તો કે થાય. ભલે જીવના શુભ પરિણામ છે, શુભ પરિણામ નિમિત્તથી શુભ યોગ થાય છે, પણ એ વખતે પણ પાપ પ્રકૃતિઓનો આશ્રવ થાય છે. અને આશ્રવ થાય છે તો બંધ પણ થાય છે, બરાબર છે, બંધ પણ થાય છે. તો શું કહે છે, પાછો એનો પ્રશ્ન આવ્યો. જો જીવને પાપ પ્રકૃતિઓનો આશ્રવ થાય છે શુભ યોગ વખતે, શુભ પરિણામ વખતે, તો શુભ યોગને જ પાપ આશ્રવનું કારણ થઈ ગયું. આ તો કે તમે શુભ પરિણામ કરો અને પાપનો આશ્રવ થાય ને પાપનો બંધ થાય, ખ્યાલ આવે ને.
અથવા આપણે એમ કહેતા હોય ને કે શુભ યોગમાં પુણ્ય બંધાય અને અશુભ યોગમાં પાપ બંધાય, તો પછી અહીંયા તો તમે કહો છો શુભ યોગ વખતે પણ પાપ પ્રકૃતિઓનો આશ્રવ થાય છે અને આશ્રવ છે તો બંધ પણ થશે, તો પછી શુભ યોગ એ પાપ પ્રકૃતિના આશ્રવનું ને બંધનું કારણ ઠર્યું. તો શું છે કે બંધ કીધો, પણ બંધના જે 4 પ્રકાર છે ને, પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, તો અહીંયા શું કહે છે કે શુભ યોગ પાપ આશ્રવનું કારણ ઠરતું નથી. જે શુભ યોગ પાપ આશ્રવનું કારણ ઠરતું નથી, કારણ કે તે વખતે જીવમાં શુભ યોગ થાય છે તે વખતે પુણ્ય પ્રકૃતિઓનો સ્થિતિને અનુભાગ અધિક પડે છે. પ્રકૃતિ નથી આવતી, એનો સ્થિતિને અનુભાગ અધિક પડે છે પુણ્ય પ્રકૃતિઓનો, અને પાપ પ્રકૃતિઓમાં ઓછા પડે છે. સ્થિતિને અનુભાગ એ વખતે શું થાય છે? ઓછા પડે છે. એવી જ રીતે જ્યારે અશુભ યોગ થાય છે ત્યારે પાપ પ્રકૃતિઓનો સ્થિતિ અનુભાગ વધારે પડે છે અને પુણ્ય પ્રકૃતિઓનો સ્થિતિ અનુભાગ ઓછો થાય છે. સમજાય ને? તો તમે સમજો કે એનો મતલબ શું થયો કે તમને શુભ યોગ હોય કે અશુભ યોગ હોય, બધી જ પ્રકૃતિઓનો બંધ થયા કરે છે. એટલે જ્યારે અશુભ યોગ ચાલે છે, પાપના પરિણામ ચાલે છે, એ વખતે તો પાપ પ્રકૃતિનો બંધ થાય છે, પણ જ્યારે શુભ યોગ પુણ્યના પરિણામ હોય એ વખતે પણ પાપ પ્રકૃતિનો બંધ થાય છે. તમે કહો કેવી રીતે? તો જો હરેક સમયે એક આયુક્રમને છોડીને 7 પ્રકૃતિનો બંધ તો થાય છે. તો જ્યારે તમે શુભ યોગ પુણ્યના પરિણામ હોય એ વખતે જે ઘાત્યાક્રમની જે પ્રકૃતિઓ છે એની તો બધી પ્રકૃતિઓનો બંધ થાય છે, એ તો બધી પાપ પ્રકૃતિ છે, ખ્યાલ આવે ને? તો એ વખતે પણ એ પ્રકૃતિઓનો બંધ તો થાય છે, પણ જ્યારે અહીંયા શુભ યોગ હશે તો પાપ પ્રકૃતિઓમાં સ્થિતિ અનુભાગ ઓછો થશે, ખ્યાલ આવે ને? એ જ રીતે અહીંયા અશુભ યોગ થશે એ વખતે એ પાપ પ્રકૃતિઓની સ્થિતિનો અનુભાગ વધારે પડશે. તો એ પ્રમાણે આની ચોખવટ કરેલી છે અને એનો રેફરન્સ આપ્યો છે તત્વસૂત્રનો 6થો અધ્યાય છે. એને આપણે વાંચીશું, કારણ કે ત્યાં એવું કીધું છે કે જે આ જ્ઞાનાવરણ આદિ જે ઘાત્યાક્રમની પ્રકૃતિ છે બધી પાપ પ્રકૃતિ છે, બરાબર? અને એનો આશ્રવ તો 10મા ગુણસ્થાન સુધી કીધો છે. અને પછી તમે સમજો કે મુનિરાજને અશુભ ઉપયોગ તો હોતો જ નથી, તો એનો બંધ તો થાય છે. શુભો ઉપયોગ હોય કાં તો શુદ્ધો ઉપયોગ હોય, તો શુભો ઉપયોગ વખતે પણ જ્ઞાનાવરણ આદિ પ્રકૃતિઓનો બંધ તો કીધો છે 10મા ગુણસ્થાન સુધી, તો પછી એ નિયમમાં શું આવે? એ નિયમ ખોટો પડે ને, એટલા માટે. તો જો આપણે એક તત્વસૂત્રના આધારે થોડું વાંચી લઈએ, આપણો ટાઈમ થવા આવ્યો છે પણ 394. તો પછી કોઈને એવો પ્રશ્ન થાય કે આ શુભ ને અશુભ એવા ભેદ શું કરવા પાડ્યા તમે? જો બંને યોગ ચાલતા હોય પણ પાપ પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિનો બધાનો બંધો થાય છે, તો પછી આવા ભેદ શું કરવા પાડે? ખ્યાલ આવે ને? તો શું કહે છે? આત્માને પરાધીન કરવામાં પુણ્ય અને પાપ બંને સમાન છે, કારણ કે સુવર્ણની સાંકળ અને લોઢાની સાંકળ બંને બાંધવાનું કામ કરે છે. એમ પુણ્ય અને પાપ બંને આત્માની સ્વતંત્રતાનો અભાવ કરવા માટે સરખા છે, બરાબર છે? તો પછી પ્રશ્ન એવો છે કે તો પછી શુભ ને અશુભ એવા ભેદ કેમ કર્યા? અહીંયા તો સ્વીકાર કરેલો છે એને કે તમે સમજો કે શુભ અને અશુભ બંને વખતે બંધ જ થાય છે જીવને, અને બધી પ્રકૃતિઓનો બંધ થાય છે. તો પછી તમે એવા ભેદ કેમ પાડો છો? એવો અહીંયા પ્રશ્ન કર્યો છે. તો પછી કે એવા ભેદ પાડવાનું કારણ એવું છે કે પાપ પ્રકૃતિ અને પુણ્ય પ્રકૃતિનો આશ્રવ થાય ને એનું બંધ થાય તો એના ઉદયમાં મળતી જે ઇષ્ટ અનિષ્ટ ગતિ જાતિ વગેરે જે સંયોગ વગેરે મળે છે તો એનું જ્ઞાન કરવા માટે આવા ભેદ કીધા છે. મતલબ સંસાર અપેક્ષા અથવા સંસાર અવસ્થાનું જ્ઞાન કરાવવા માટે આ ભેદ કર્યા છે, પણ કોઈ ધર્મની અપેક્ષા એ કોઈ ભેદ નથી. ધર્મ માટે તો બંને સરખા છે, મતલબ પાપ હોય કે પુણ્ય હોય બંને કેવા છે? અધર્મ છે. ખ્યાલ આવે ને? અધર્મ છે. પછી શું કે છે અહીંયા પ્રશ્ન કર્યો છે, આયુ સિવાયના 7 કર્મનો આશ્રવ રાગી જીવને નિરંતર થાય છે, છતાં શુભ પરિણામને પુણ્ય આશ્રવનું કારણ કહ્યું અને અશુભ પરિણામને પાપ આશ્રવનું કારણ કહ્યું. તો આ સૂત્રમાં કેમ કહ્યું? બરાબર છે? તો શું કહે છે ઉત્તર? જો કે સંસારી રાગી જીવને 7 કર્મનો આશ્રવ નિરંતર થાય છે, તો પણ સંકલેશ પરિણામથી દેવ મનુષ્ય અને તિર્યંશ સિવાય
145 પ્રકૃતિઓની સ્થિતિ વધી જાય છે અને મંદ પરિણામ હોય એ વખતે સમસ્ત કર્મની સ્થિતિ ઘટી જાય છે અને પેલા દેવ મનુષ્ય અને તિર્યંસની સ્થિતિ વધી જાય છે. વળી તીવ્ર કસાયથી શુભ પ્રકૃતિનો રસ ઘટી જાય છે અને અસાતા વેદની આદિ અશુભ પ્રકૃતિનો રસ વધી જાય છે. એટલે કે મંદ કસાયથી પુણ્ય પ્રકૃતિમાં રસ વધે છે અને પ્રાપ્ત પ્રકૃતિમાં રસ ઘટે છે. માટે સ્થિતિ તથા અનુભાગની અપેક્ષાએ શુભ પરિણામને પુણ્ય આશ્રવ કહ્યા અને અશુભ પરિણામને પાપ આશ્રવ કહ્યા. બરાબર. તો શુભ અશુભ કર્મો બંધાવાના કારણને એવા કોઈ ભેદ પડતા નથી. બંધાય છે તો બંને બંધાય છે. ખ્યાલ આવે ને? તો શું અહીંયા પ્રશ્ન કર્યો? ખ્યાલ આવે? જો શુભ પરિણામના કારણે શુભ યોગ અને અશુભ પરિણામના કારણે અશુભ યોગ છે એમ માનવાના બદલે શુભ અશુભ કર્મો બંધાવાના નિમિત્તે યોગના શુભ અને અશુભ ભેદ પડે છે એમ માનીએ તો શું વાંધો? તો એનો ઉત્તર આપ્યો છે, જો કર્મના બંધ અનુસાર યોગ માનવામાં આવે તો શુભ યોગ જ રહેશે નહીં. કેમ કે શુભ યોગના નિમિત્તે જ્ઞાનાવરણ આદિ અશુભ કર્મનો પણ બંધ થાય છે. તેથી શુભ અશુભ કર્મો બંધાવાના કારણે શુભ અશુભ યોગ એવા ભેદ નથી, પરંતુ મંદ કસાયના કારણે શુભ યોગ કહેવાય છે અને તીવ્ર કસાયના કારણે અશુભ યોગ કહેવાય છે. એ માનવું એ ન્યાયસર છે. અને આને મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ એક ખુલાસો કરેલો છે. એક બે લાઈન છે, વાંચી લઈએ છે. ત્યાં બીજો અધિકાર છે, 30 નંબરના પેજ ઉપર લખ્યું છે કે વિશેષ એ છે કે યોગ બે પ્રકારના છે, એક શુભ યોગ અને એક અશુભ યોગ. ત્યાં ધર્મના અંગોમાં મન વચન કાયની પ્રવૃત્તિ થતા તો શુભ યોગ થાય છે અને અધર્મના અંગોમાં તેની પ્રવૃત્તિ થતા અશુભ યોગ થાય છે. આ યોગ કેવી રીતે થાય? શુભ યોગ ને અશુભ યોગ. ત્યાં લીધું ને શુભ પરિણામથી શુભ યોગ ને અશુભ પરિણામથી અશુભ યોગ. હવે શું કહે છે કે શુભ યોગ હો યા અશુભ યોગ હો, ભલે શુભ પરિણામ હોય કે અશુભ પરિણામ હોય, એની સાથે યોગ જે હોય, શુભ યોગ કે અશુભ યોગ, પરંતુ સમ્યક તો પામ્યા વિના ઘાતિયા કર્મની તો સર્વ પ્રકૃતિનો નિરંતર બંધ થયા કરે છે. કોઈ પણ સમયે કોઈ પણ પ્રકૃતિનો બંધ થયા વિના રહેતો જ નથી. તો પછી આ ઘાતિયા પ્રકૃતિઓ તો કેવળ પાપ પ્રકૃતિ છે, કારણ કે પુણ્ય અને પાપ પ્રકૃતિના ભેદ તો અઘાતિયામાં પડે છે અને ઘાતિયા કર્મની તો બધી 47 પાપ પ્રકૃતિ છે. તો તમારે શુભ યોગ હોય તો એનો બંધ પડે અને અશુભ યોગ હોય તો એનો બંધ તો પડે છે. બરાબર છે? માટે કે શુભ યોગ કે બંધની અપેક્ષાએ શુભ યોગ ને અશુભ યોગ એવા ભેદ નથી, પણ એના જીવના જે પરિણામ છે, શુભ પરિણામથી શુભ યોગ કહેવાય, અશુભ પરિણામથી અશુભ યોગ કહેવાય. બંધની અપેક્ષાએ એવા ભેદ પાડ્યા નથી. આ પ્રમાણે આપણો અહીંયા બીજો અધ્યાય છે એ આપણો પૂરો થાય છે, કર્મનું સ્વરૂપ. હવે આપણે આગળના સ્વાધ્યાયમાં ત્રીજો અધ્યાય ચાલુ કરીશું. તો એ પ્રમાણે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. જય જિનેન્દ્ર.